લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ભારત સરકારના સહકારિતા મંત્રી માનનીય અમિત શાહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, પદ્મશ્રી સુભાષ પાલેકર, રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ અને ગુજરાતના 9.5 થી 10 લાખ ખેડૂતો તેમજ કૃષિ ખાતાના સંલગ્ન અન્ય વિભાગો, યુનિવર્સિટી દ્વારા અથાગ પરિશ્રમ, ગાય માતાના અને ધરતી માતાના આશીર્વાદથી પ્રાકૃતિક ખેતી એ આજના સમયની માંગ છે. એના માટે રાજ્યો, દેશ વિદેશથી લોકો ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી તરફ જ્ઞાન માટે મીટ માંડી રહ્યા છે. ત્યારે ચાલો આપણે સૌ એક ભગવતીય કાર્યને આગળ વધારીએ, જેના ભાગરૂપે તારીખ 23/5/2025ના રોજ ગુજરાત રાજ્ય સહકારી સંઘમાં વિદેશ ડેલિગેશન ગ્રેનેડા ટાપુ દેશથી આવેલા હતા. ગ્રેનેડાની સહકારી સંસ્થાના પ્રતિનિધિઓ સહકારી પ્રવૃત્તિથી વાકેફ થવા માટે આવેલા હતા. ત્યારબાદ પ્રાકૃતિક ખેતીના માર્ગદર્શન માટે નરેન્દ્ર મંદિર પાતેનમાં પ્રાકૃતિક કૃષિ ફાર્મ સિહોલી મોટી તેમજ તાલુકો જિલ્લો ગાંધીનગર ખાતે મુલાકાત માટે આવેલા હતા. ગ્રેનેડા અલગ દેશ છે, વેસ્ટ ઇન્ડિઝમાં આવેલા છે અને કેરેબિયન સી ટાપુ તરીકે ઓળખાય છે. જાયફળનું બહુ મોટું વાવેતર છે. ડુંગર, પર્વતમાળા, ઝરણા, દરિયો, જંગલ એ આ નાના ટાપુની ખાસિયત છે. કુદરતી સંપદા ખૂબ જ છે. ખેતી મુખ્ય વ્યવસાય છે. વટાણા, મકાઈ મુખ્ય પાક છે. સૌથી નાના દેશો મનાય છે ત્યાં ખેતી અને પશુપાલન વ્યવસાય છે. પ્રાકૃતિક ખેતી નિયમ પ્રમાણે કયા તબક્કા વાઇઝ ચોકસાઈથી કરી શકાય તે માટે વૈજ્ઞાનિક રીતે અને સ્થળ મુલાકાત લઈ તેઓના ડેલિગેશન ખૂબ જ સરસ સંતોષ વ્યક્ત કર્યો હતો. ખૂબ ઝીણવટભર્યા પ્રશ્નો અને તેઓના ઉકેલથી ખૂબ સંતુષ્ટ આગતા સ્વાગતા માટે ભરપૂર વખાણ કર્યા હતા. સાથે કેનેડાથી આવેલા દુભાષિયા તરીકે મેડમે પણ તેઓની ભાષામાં ભાષા રૂપાંતર કરી ગુજરાતી અનુવાદ કર્યું હતું. સાથોસાથ સહકાર ખાતાના ગુજરાતના દીપશિખા મેડમ પણ હાજર રહ્યા હતા. ભારતમાં અને ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી વિશે પરદેશના લોકો આવી અને ખેડૂતો સાથે સારી રીતે સંવાદ કરે અને જ્ઞાન મેળવી શકે છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ નરેન્દ્ર મંડી. બેઝિકલી હું બીએસસી એગ્રીકલ્ચર છું અને પશુપાલન ખાતામાં સર્વિસ કરી હતી. રિટાયર્ડ થયા પછી પ્રાકૃતિક કૃષિની મુહિમમાં જોડાયો છું. આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન કે જે ગુજરાતના પનોતા પુત્ર છે એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા ભારત સરકારના સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ તેમજ ગુજરાતના દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા જેમણે પ્રાકૃતિક કૃષિમાં પદ્મશ્રીનો એવોર્ડ મળ્યો છે એવા સુભાષ પાલેકર સાહેબ તથા ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિની મુહિમ ચલાવતા આચાર્ય દેવવ્રત શ્રી જે આપણા ગુજરાતના રાજ્યના મહામહિમ રાજ્યપાલ છે, તેઓના માર્ગદર્શન હેઠળ અને તમામ ખેતીવાડી, પશુપાલન, બાગાયતના અધિકારીઓ અને પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના સંચાલનથી ગુજરાતમાં 9 થી 9.5 થી 10 લાખ ખેડૂતો અત્યારે પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે. પ્રાકૃતિક કૃષિમાં 2 વસ્તુ અગત્યની છે: દેશી બીજ અને દેશી ગાય. કોઈ પણ પ્રકારના ઓરિજિન સીડ્સ લેવા જોઈશે અને દેશી ગાય એટલે ટોપોગ્રાફી ઓફ સોઇલ, કાંકરેજ, ગીર કે કોઈ દેશી ગાય. તો માનો કે આ આપણી દેશી ગીર ગાય છે. દેશી બીજની વાત કરું તો આપ જોઈ શકો છો કે આપણે આ તો રેન્ડમલી મને કહું કે આ પ્રાકૃતિક ભીંડાનું બીજ છે, આ વાલોળનું બીજ છે, આ પાલકનું બીજ છે, આ દેશી બાજરી છે એનું બિયારણ છે. તો આ સોનામતી ઘઉં છે. આ સોનામતી ઘઉં એવી જ વેરાયટી છે કે રેર ઓફ ધ રેરેસ્ટ રેર સીડ છે. 4500 વર્ષ જૂની વેરાયટી છે અને એનું ઉત્પાદન ભલે ઓછું આવે છે પણ મેક્સિમમ ફોલિક એસિડ છે અને મિનિમમ ગ્લુટેન છે. તો ખેડૂત મિત્રો, આ પ્રકારની જો તમે ખેતી કરશો તો તમને પ્રાકૃતિક ખેતી દ્વારા ખૂબ સારું ઉત્પાદન મળશે. પ્રાકૃતિક ખેતીના 5 મુખ્ય આયામ છે: બીજામૃત, ઘનજીવામૃત, જીવામૃત, મિશ્ર પાક, આચ્છાદન અને વાપસા કન્ડિશન. તો તમે જોઈ શકો છો કે આ ગુવાર પણ એ પણ દેશી છે, માનો કે ભીંડો છે એ પણ દેશી છે, દૂધી છે. અને દરેક પાકમાં આચ્છાદન કરું. જો સામે તમને જાણ માટે કહું કે ત્યાં આદુ વાવ્યું છે તો એ સૂકું આચ્છાદન છે, સામે રતાળું વાવ્યું છે અને ત્યાં બીજું પાકમાં હળદર વાવી છે. તો
તો ત્યાં પણ આચ્છાદન કર્યું છે. એટલે જે નિયમ 5 કે 6 છે એને સ્ટ્રિક્ટલી ઓબે કરો, એક પણ બાબત છોડો નહીં. અને જો તમે કામ કરશો તો પ્રાકૃતિક કૃષિમાં ઉત્પાદન ઘટશે નહીં. અસ્તુ, ધન્યવાદ. બીજું, ગઈકાલે આ જ ફાર્મ ખાતે ગ્રેનેડા, જે વેસ્ટ ઇન્ડિઝનો ભાગ છે, ટાપુ છે, બહુ નાનકડો દેશ છે અને કેરેબિયન સી છે, ત્યાં ગુજરાત સહકાર સંઘ દ્વારા ખૂબ સારી પ્રવૃત્તિ એનું મોડેલ લઈ અને કરવામાં આવે છે. એનું ડેલિગેશન 5 વ્યક્તિ અને એક દુભાષિયા તરીકે કેનેડાથી લેડી આવ્યા હતા અને એ લોકોએ કાલે સવારના 10 થી બપોરના 1 વાગ્યા સુધીમાં પ્રાકૃતિક કૃષિ માટેના તમામ આયામો, સ્થળ ઉપર એનું ટેકનિકલ ગાઈડન્સ અને સ્થળ ઉપર પ્રાયોગિક ધોરણે જોયું. તો ખેડૂત મિત્રો, જ્યારે બીજા દેશો પણ હવે આપણે ત્યાં સ્વીકારવા માંડ્યા છે, ત્યારે ભારત અને એમાંય ગુજરાત આપણે એક રાહદર્શક, પથદર્શક બનશે અને ખૂબ સારા ખેડૂતો આ પ્રાકૃતિક ખેતી તરફ વળશે એવી અભ્યર્થના છે. ધન્યવાદ.